આહિર સમાજની દીકરીના ન્યાય માટે હવે હીરાભાઈ સોલંકી લડી લેવાના મૂડમાં છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જસદણમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેણે હાલ સમગ્ર ગુજરાતમાં ખળબળાટ મચાવ્યો છે। ખાસ કરીને જો વાત કરવા જઈએ તો ભાવનગરના મહુવાની એક દીકરી કે જે જસદણમાં ભણવા માટે ગઈ હતી અને ત્યારબાદ એક એવી બાબત સામે આવી, એ દીકરીને એક બીમારી થઈ અને દીકરીને જે વાલી છે, પરિવાર છે, કોઈને પણ એ બાબતને લઈને જાણ કરવામાં ન આવી અને 10 થી 15 દિવસ બાદ એ દીકરીનો મૃતદેહ મળી આવ્યો। હવે આખો આહિર સમાજ મેદાને આવ્યો છે ને એની સાથે સાથે હવે હીરાભાઈ સોલંકી પણ મેદાને આવીએ છે અને હીરાભાઈ સોલંકી દ્વારા રાજુલા મામલતદાર કચેરીએ રેલી યોજી અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સૌપ્રથમ આ સમગ્ર બાબતને લઈને હીરાભાઈ સોલંકી અને જે આગેવાનો છે એ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। એકચ્યુઅલી આ બેન જે આયુષી બેનને ન્યાય આપવા માટે આખો આહિર સમાજ આજે અહીંયા ભેગો થયો છે અને આવેદનપત્ર મને પણ આપેલું। મેં હર્ષભાઈને વિગતવાર એની અરજી પણ કરેલી છે અને એને ન્યાય આપવા માટેની વાત છે। અલ્ફા શિક્ષક સ્કૂલમાં આ ટ્યુશન કરતી હતી, તેને શંકાસ્પદ એમનું મૃત્યુ થયું છે અને એમના બાપુજીને ક્યાંક ને ક્યાંક, કેમ કે જે રીતે એનું મૃત્યુ થયું એના પછી 10-12 કલાક પછી હોસ્પિટલમાં લઈ ગયા, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક આમાં જાણવા જોગ છે કંઈ, એટલે એના માટેની આજે જ્યારે આહિર સમાજ ભેગો થયો છે ત્યારે એમના સાથે હું પણ છું અને સંપૂર્ણ રીતે આ લોકોને ન્યાય મળે એ દિશાએ કામ કરવા માટે બંધાયેલો છું। આજે જસદણ સ્થિત જે નવોદય સ્કૂલ છે, આલ્ફા નવોદય, એ સ્કૂલમાં અમારા સમાજની એક દીકરી, પણ અમારા સમાજની ન કહી શકાય પણ એ સર્વે સમાજની એક દીકરી કહેવાય ને, એ દીકરીને જે એનું જે અઘટિત મૃત્યુ થયું છે તેના માટે અમે સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આવી ઘટનાઓ ન બને એમાં એ સ્કૂલમાં 1200 જેટલા સ્ટુડન્ટો ભણે છે, એમાં એક પણ સ્ટુડન્ટનું એમાં એલસી નથી, તો આ ઘોર બેદરકારી અને આ જે મૃત્યુ પછી પણ 12 કલાક સુધી 24 કલાક સુધી એમના વાલીને જાણ કરવામાં ન આવે, એમની સાથે વાતચીત કરાવવામાં ન આવે, એટલા માટે આની ઉપર સરકાર કાયદેસરની કાર્યવાહી કરે અને સીલ કરે ને જ્યાં સુધી બેન આયુષીને ન્યાય નહીં મળે ત્યાં સુધી આહિર સમાજ નહીં પણ ઓલ ઓવર ગુજરાતના આહિર સમાજથી લઈ સર્વે સમાજ આ બેન આયુષીની સાથે છે, એના ન્યાય માટે ત્વરિત છે। ને અમે સરકારને એક જ પ્રશ્ન કરીએ છીએ કે આ બેન આયુષીનો આ જે અનઘટિત ઘટના છે એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં, સ્પેશિયલ કોર્ટમાં ચલાવવામાં આવે આમનો કેસ ને જલ્દી વહેલી તકે બેન આયુષીને ન્યાય મળે એવી અમે અપેક્ષા। આવી રીતે આજરોજ અમે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પણ અમે આવેદનપત્ર આપ્યું છે ને આ બેનને ન્યાય મળે એવી અમે તંત્ર અને સરકાર પાસે અપેક્ષાઓ રાખીએ છીએ। ન્યાય આપો ભાઈ, ન્યાય આપો આયુષીને, ન્યાય આપો, ન્યાય આપો ભાઈ, ન્યાય આપો આયુષીને, ન્યાય આપો, ન્યાય આપો ભાઈ, ન્યાય આપો આયુષીને, ન્યાય આ આખી બાબતે હવે ન્યાયની માંગણી કરવામાં આવી છે અને જોવાનું રહેશે કે આગામી સમયમાં હવે શું થાય છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।